આજે છે ને ફરી કંઈક અલગ બોલવાનું મન થયું, પણ આજે વાત છે ને એ પુરુષની અને એની લાગણીઓની છે. પુરુષ અને સ્ત્રી દુનિયાએ છે ને સમાન હક આપેલા છે. કહેવામાં આવે છે જે પુરુષ કરી શકે છે એ સ્ત્રી પણ કરી શકે છે, અને એકદમ સાચી વાત છે. સ્ત્રી આ દુનિયામાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ તમે એને એક રોલ આપી દો ને તો એ બધા રોલમાં એ ફિટ બેસી જાય છે. બધા રોલમાં એ પોતાનો ભાગ 100% ભજવે છે. સ્ત્રીને એમ કહેવામાં આવે ને તો સ્ત્રીનું જીવન કેવું હોય છે કે પાણી જેવું હોય છે. તમે એને જે પાત્રમાં નાખો ને એ રીતે ઢળી જાય છે. સાચી વાત છે. પણ પુરુષનું શું? કોઈએ એના માટે વિચાર કર્યો? સ્ત્રી જ્યારે થાકી જાય ને ત્યારે એ છે ને સૂઈ જાય. જો એનાથી વધારે થાકે ને તો માવતર જાય, એના પપ્પા સાથે વાત કરે, મમ્મી સાથે વાત કરે, ભાઈ બહેન ઘણા બધા સગા સંબંધી છે એની સાથે વાત કરે. જો વધારે થાકે અને જો કોઈક મુશ્કેલી આવે તો પોલીસ સ્ટેશને જાય, ન્યાયનો દરવાજો ખટખટાવે. પણ શું પુરુષ માટે કોઈ આ વસ્તુ વિચારી કે પુરુષ થાકી જાય તો એ ક્યાં જશે? કોને કહેશે? કોની સાથે વાત કરશે? પુરુષ છે ને એ જ્યારે એના પરિવાર સાથે વાત કરવાનું કરે ને ત્યારે એને એમ કહેવામાં આવે છે કે તું પુરુષ છે, તું જાતે બધું હેન્ડલ કરી શકે છે. આજ પુરુષ જો ન્યાયનો દરવાજો ખટખટાવે ને તો ત્યાં પણ એને સરખો જવાબ મળે છે કે તું એક મર્દ છે, તું ધારે એ કરી શકે છે. કેમ આવું? શું પુરુષના જીવનમાં, એના હૃદયમાં, એના મનમાં લાગણીઓ નથી હોતી? એકચ્યુઅલી આ જમાનામાં પુરુષને છે ને લોકોએ પથ્થરની જેમ સમજી રાખ્યો છે. હશે, કંઈક ફરક નહીં પડે, પણ એ નથી સમજતા કે સૌથી વધારે ફરક છે ને એને જ પડતો હોય છે. જ્યારે નાનો હોય ને ત્યારે એની માતા એને સાચવી લે છે, પણ જેમ જ એ સ્કૂલ જતો થાય ને ત્યારે ભણતરનું બોજ, સ્કૂલમાંથી જ્યારે કોલેજમાં આવે ત્યાં ભણતર સાથે થોડીક જિમ્મેદારીનું બોજ, ભણતર જેમ જ પત્યું એટલે ઘર સંભાળવાનું બોજ, અને ઘર સંભાળતા સંભાળતા જ્યારે લગ્ન જીવનમાં બંધાય ત્યારે આખા પરિવારનો બોજ, પરિવારની જિમ્મેદારી. હવે આમાં પુરુષ ક્યાં પોતાની માટે ટાઈમ ફાળવે છે? ક્યારેક તો એવું થાય છે કે જો પુરુષ થાકી ગયો હોય ને તો એ ક્યારેક ખાવાનું નથી ખાતો. ત્યારે છે ને લોકોને મેણા મારી જાય છે કે ક્યાંક બહારથી ગળકીને આવ્યો હશે ને એટલે નથી ખાતો. પણ શું કોઈએ એને બેસાડ્યો, એના માથે હાથ ફેરવ્યું, એને પૂછ્યું કે કેમ આજે નથી ખાવું? કોઈએ નહીં. કદી કોઈએ પુરુષને એમ પૂછ્યું કે આજે દિવસ તમારો કેવો રહ્યો? કોઈએ નહીં. કદી પુરુષને કોઈએ પૂછ્યું કે તમે થાકી ખરેખર ગયા છો, તમને થોડુંક રિલેક્સ જોઈએ છે? કોઈએ નહીં. કોઈ નહીં પૂછે. કેમ આ ભેદભાવ? આ ભેદભાવનો જવાબ છે ને તમે એઆઈને પૂછશો ને તો પણ આ જમાનામાં એ પણ આનો આન્સર કદાચ નહીં જ આપી શકે, અને આપશે ને તો પણ જે લાગણીવાળો જવાબ જોઈએ ને એ જવાબ તો એની પાસે પણ નહીં જ હોય. બસ ખાલી એક આ વાત હતી ને હૃદયમાં એટલે કહેવાનું મન થયું.